અને ગૃહ રાજ્યમંત્રીશ્રીએ આજે બધા અધિકારીઓ સાથે એક વિડીયો કોન્ફરન્સ યોજી હતી અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સૂચના અનુસાર આપણે આવતીકાલે સાંજે 4 થી 8 વાગ્યા સુધીમાં એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. એ મોક ડ્રીલ એક લોકોની પ્રિપેર્ડનેસ માટે, કદાચ કોઈક સિચ્યુએશન ઉપસ્થિત થાય અને એમાં લોકોની શું પ્રિપેર્ડનેસ છે અને પ્રિપેર્ડનેસ કરવા માટે આપણે આયોજન કરવાના છીએ. સૌથી પહેલાં તો હું આ મીડિયાના માધ્યમથી બધાને એ કરવા માગું છું કે એમાં કોઈએ પેનિક થવાની કોઈ જરૂરિયાત નથી અને આ મોક ડ્રીલના 2 થી 3 કમ્પોનન્ટ્સ છે. એ કમ્પોનન્ટ્સ હું જણાવવા માગું છું કે 4 થી 8 વાગ્યા સુધી ચાલનારી મોક ડ્રીલમાં આપણે એક પ્રિપરેશન ફેઝ પછી 5 વાગે દરેક જગ્યા ઉપર જેટલા પણ આપણી પાસે સાયરન્સ અવેલેબલ છે, સાયરનના માધ્યમથી આપણે એક સાયરન વગાડશું મેક્સિમમ જગ્યાઓ ઉપર, એટલે એક ડેન્જર વોર્નિંગના ભાગરૂપે. ઇટ ઇઝ જસ્ટ સાયરન એ કરવાના છે અને એની જે 5 વાગે આપણે એક સાયરન કરશું. એના પછી મોક ડ્રીલ આપણે 5 થી 6 જગ્યા ઉપર જે સુરત સિટી અને રૂરલમાં 5 થી 6 જગ્યા અમે જે નક્કી કરવાના છીએ એ જગ્યા ઉપર આપણે મોક ડ્રીલ કરશું અને એમાં અલગ અલગ સિચ્યુએશન, ધારો કે કોઈ હવાઈ હુમલો થયો હોય કે કોઈ જગ્યા ઉપર મકાન ક્ષતિગ્રસ્ત થયું હોય, હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગી હોય તો ત્યાં રેસ્ક્યુ આપણે કેવી રીતે કરીએ, હોસ્પિટલ્સની અવેલેબિલિટી માટે, ઇવેક્યુએશનની સિચ્યુએશનનું છે, અલગ અલગ સિચ્યુએશન લઈને અમે મોક ડ્રીલ કરવાના છીએ. એમાં રેસ્ક્યુ, સર્ચ એન્ડ રેસ્ક્યુથી લઈને ઇવેક્યુએશન સુધીની બધી જ કામગીરી જે છે એ મોક ડ્રીલના માધ્યમથી કરવામાં આવશું. અને એનું જે મુખ્ય ધ્યેય છે એ ફક્ત ને ફક્ત આપણી પ્રિપેર્ડનેસ, કોઈક સિચ્યુએશન ઊભી થાય તો આપણી પ્રિપેર્ડનેસ કેવી છે અને લોકોનું આપણી પાસેથી જે આપણે લોકો પાસેથી શું સહકાર અપેક્ષિત રાખીએ છીએ એના બાબતનું જ છે. તો એટલે 5 વાગ્યાથી લઈને 6:30-7 વાગ્યા સુધી એ મોક ડ્રીલ આપણે કન્ડક્ટ કરવાના છીએ. પછી 7:30 વાગે બધાને અમે અપીલ કરીએ છીએ કે બ્લેકઆઉટ જે છે આપણે એ કરવાના છીએ. બ્લેકઆઉટમાં હું ક્લિયર કરી દઉં, ફક્ત ને ફક્ત લાઇટ્સ છે, લાઇટ્સ આપણે બંધ રાખવાના છીએ. કોઈ પણ પ્રકારની એસી હોય કે બીજા ઇમરજન્સીના ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ્સ કે બધા હોય એમાં કોઈ અસર પડશે નહીં. જે ઇમરજન્સી સર્વિસીસ છે એ પણ યથાવત રહેશે. ફક્ત ને ફક્ત નાગરિકોથી અપીલ છે કે લોકો પોતાના ઘરમાં, કમર્શિયલ એસ્ટેબ્લિશમેન્ટ્સમાં જે છે લાઇટ્સ બંધ રાખશે. કોર્પોરેશન અને રૂરલ વિસ્તારમાં પણ જે કોર્પોરેશન એરિયામાં કોર્પોરેશન અને બીજા એરિયામાં નગરપાલિકા અને ગ્રામ પંચાયત તરફથી પણ જો સ્ટ્રીટ લાઇટ્સ હોય એ બંધ રાખવામાં આવશે. આપણા જે સિગ્નલ્સ છે, સિગ્નલ્સ બંધ રહેશે અને અડધો કલાકની એક્સરસાઇઝ પછી લાઇટ બંધ 8 વાગે રાબેતા મુજબ જે છે એક બધું સ્ટાર્ટ થઈ જશે. એટલે ફક્ત ને ફક્ત પ્રિપેર્ડનેસ અને આપણી પાસે જે સ્ટોક ટેકિંગ એક્સરસાઇઝ તરીકે આ આપણે મોક ડ્રીલ આવતીકાલે કરવામાં આવી રહી છે અને એને ઓપરેશન અભ્યાસ એ આપણે નામ આપી રહ્યા છીએ. હું એક મિનિટ હું આના પછી જે થોડી વિસ્તૃત વધારે માહિતી માટે કમિશનર મેડમને રિક્વેસ્ટ કરું કે થોડું ક્લિયર છે. તરફથી અને મ્યુનિસિપલ કમિશનર શ્રી તરફથી આ બધા સાથે માહિતી શેર કરવામાં આવી. તો આવતીકાલે જ્યાં સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ ઉપર જ્યારે સાયરન વાગશે એના પછી જો મોક ડ્રીલના મારફતથી કેવી રીતે જો રેસ્ક્યુ અને ઇવેક્યુએશન કરી શકાય એની એક્સરસાઇઝ થશે. અને પછી જો સાંજે 7:30 થી 8 તક જો બ્લેકઆઉટ છે, ફરીથી અમે રિપીટ કરીએ છીએ કે ફક્ત જો બલ્બ અને ટ્યુબ લાઇટ માટે છે, ના કે કોઈ લિફ્ટ બંધ કરી દે યા પૂરા પાવર જો બિલ્ડિંગને બંધ કરી દે એવી જરૂરત નથી. લેકિન અંધાર પટ રહે, આ બધાને ખબર છે કે ક્યારે પણ એર રેડ્સ વગેરે થાય છે તો આપણા ટાર્ગેટના હાઇડ કરવા માટે આ બહુ જ જરૂરી છે. તો બધા સે વિનંતી છે કે લોકો જો એ સ્વયંભૂ બંધ રાખે. पुलिस जो भी गाड़ियों રહેશે તમામ એવા વિસ્તારોમાં પોલીસના ટીમ અને પોલીસના ગાડીઓ હાજર રહેશે. જો એ લોકોથી એક જ અમે અપીલ કરીએ છીએ કે એના કોઈ પણ પ્રકારના કોઈ ગેરસમજમાં નહીં લે, કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં હોય, કોઈ અફવા ફેલાવે એના પર ધ્યાન નહીં રાખે. અને ફક્ત એક ડ્રીલ તરીકે જો કરવામાં આવી રહ્યા છે જેના લીધે 7:30 થી 8 ખાસ કરી જ્યારે બધા લાઇટો બંધ રહેશે ત્યારે સ્ટ્રીટ લાઇટ વગેરે જો भी बंद रहશે, कंसर्न डिपार्टमेंट
જે વિસ્તારમાં જો લાઇટ ચાહે DGVCLના છે, કોર્પોરેશનના અથવા ટોરેન્ટના એના અધિકારીઓ અને એના સ્ટાફ જે તે જગ્યા હાજર રહેવાના છે. તાત્કાલિક જો એ 8 વાગે બધા રિસ્ટોર થઈ જવાના છે. તો મારી રિક્વેસ્ટ છે કે કોઈ પણ પ્રકારના કોઈ અફવા પર ધ્યાન નહીં આપે. આ જો ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી તરફના આવતીકાલે જો પૂરા દેશમાં ડ્રીલ છે એના ભાગરૂપે અહીંયા ડ્રીલ થવાની છે. તો બધા લોકો સહકાર આપે એવી બધા લોકોથી અમે વિનંતી કરીએ છીએ. અને જો ફર્ધર કોઈ જે રીતે જો ક્યાં ડ્રીલ થવાની છે, કઈ રીતે થવાની છે, આપને આવતીકાલે જો એ શેર કરી દેવામાં આવશે જગ્યા છે.